એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો પાટણથી મળતા સમાચાર પ્રમાણે પાટણ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે। તો પાટણમાં ફરી મેઘરાજાએ રાઉન્ડ શરૂ કરતા શ્રાવણ માસના પ્રથમ સોમવારે વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે વરસાદી માહોલથી લોકોમાં ખુશી પણ જોવા મળી રહી છે। પાટણના શિવ મંદિર પર જાણે મહાદેવને જળાભિષેક થતો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। છેલ્લા 24 કલાકમાં સિદ્ધપુરમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। તો પાટણ શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે। તો સંવાદદાતા અલ્કેશ આપણી સાથે જોડાયા છે। અલ્કેશ, પાટણમાં કેવો છે વરસાદી માહોલ? ચોક્કસ હીરા, ગુજરાતમાં જે રીતે મેઘમહેર થઈ છે, છેલ્લે જુલાઈના એન્ડમાં અષાઢી અનરાધાર કહી શકાય એ રીતે પાટણમાં પણ છેલ્લા એકાદ અઠવાડિયાથી ખૂબ જ સરસ વરસાદ વરસી રહ્યો છે। અત્ર તત્ર સર્વત્ર વરસાદ છે, ખુશીનો માહોલ છે, ખેડૂતોમાં આનંદ છે, પાણી નદી નાળા છલકાયા છે, થોડા ત્યાં પાણીના સ્તર ઊંચા આવ્યા છે। ત્યારે આજે જે કહી શકાય ને કે આજે 72 વર્ષે પ્રથમ વખત શ્રાવણ મહિનાનો સોમવાર કહેવાય અને શ્રાવણ મહિનાનો સોમવારે પ્રથમ સોમવાર શરૂઆત થઈ છે શ્રાવણ મહિનાની। અને આજે વહેલી સવારથી ક્યાંક ને ક્યાંક સરવરિયાને બદલે ધીમીધારે ખૂબ જ સારા એવા પ્રમાણમાં મેઘરાજાએ મહેર કરી છે, જાણે કે મંદિરો ઉપર અભિષેક કરતા હોય એવો માહોલ છે। ત્યારે બીજી બાજુ ભક્તો, શિવ ભક્તો જે છે એ શિવજી ઉપર અભિષેક કરતા હોય છે। આમ અત્યારે હાલ માહોલ ખૂબ જ સુંદર છે। જે ગરમી હતી એમાં આંશિક રાહત મળી છે, અત્યારે ઠંડક છે અને જે વરસાદ વરસી રહ્યો છે એને લઈને જે ખેતરોમાં છે પાણી થોડા તરબોળ પડ્યા છે, એને લઈને ધરતી તૃપ્ત થયું એવો માહોલ છે। સાથે સાથે જે પાણીની સમસ્યાઓ સર્જાતી હોય છે તે આંશિક રીતે ક્યાંક ને ક્યાંક એ સમસ્યા હમણાં હલ થઈ ગઈ છે। જી ના જી બિલકુલ અલ્કેશ, આભાર।